તો અમે આવી ગયા છીએ અમદાવાદમાં સેવ તરી અને સેવ ઉસળ ટ્રાય કરવા માટે. લોકેશન, પ્રાઇસ બધી હમણાં તમને વસ્તુ ડિટેલમાં જણાવું છું. તો લોકેશનની વાત કરું ને તો આપણે અમદાવાદમાં વસ્ત્રાપુર પાસે આલ્ફા1 મોલ છે. જો આલ્ફા1 મોલ એમની એક્ઝેક્ટ સામે આવેલું છે લા ટેસ્ટી સેવ ઉસળ. તો એમાં અમે લોકો આજે આવી ગયા છીએ. એમાં જો મસાલા સેવની તમને ઘણી બધી વેરાયટી મળી જશે, પછી સેવ તરીની ઘણી બધી વેરાયટી મળી જશે, ટોમેટો છે, દહીં છે, ચીઝ છે, મસાલા છે, મેક્સિકન છે, ઘણી બધી વેરાયટી મળી જશે. જૈન ઓપ્શન પણ છે. પછી સેવ ઉસળમાં પણ તમને ઘણી બધી વેરાયટી મળી જશે. તો એકવાર તમને અંદરનો આખો એમ્બિશિયસ બતાવી દઉં. મીડિયમ સાઇઝની જે આ ફ્રેન્ચાઇઝીની શોપ છે, નામ છે એમનું લા ટેસ્ટી સેવ ઉસળ. તો આ વિસ્તારમાં અને આલ્ફા1ની આજુબાજુ અહીંયા મસ્ત મજાના સેવ ઉસળ મળે છે. તો અમે સેવ તરીનો ઓર્ડર કરી દીધો હતો. તો આવી ગઈ છે અમારી આ સેવ તરી. હવે સેવ તરીમાં શું શું હોય છે તમને વાત કરું. ઘણા બધાને નથી ખબર હોતી, કારણ કે આ વડોદરાની આઈટમ છે. સેવ ઉસળ છે, સેવ તરી છે. તો આ છે એમને ઉસળ કહી દો. પછી આ છે એમની મસાલા સેવ, એકદમ સ્પાઇસી. તમે ખાવાના શોખીન હોય તો મજા જ આવી જશે તમને. પછી આ છે લીલી ડુંગળી, અને આ તમે પાવ કહો કે બન કહો કે એકદમ સોફ્ટ હોય છે. અને આ છે એમની રસો કહો કે ચટણી કહો, જો તમારે વધારે સ્પાઇસી કરવું હોય તો. તો આની ડીશની પ્રાઇસ છે 90 રૂપિયા સેવ તરીની. તો હવે પહેલાં તો અમે સેવમાં લીંબુ મસ્ત મજાનું એડ કરી દીધું છે, અને ઉપરથી એડ કરી દીધી છે લીલી ડુંગળી. લીલી ડુંગળી તમે એક્સ્ટ્રા કહો તો તમને આપે છે ખાવું એટલી, બાકી બધી વસ્તુ લિમિટેડ હોય છે. અને થોડુંક સ્પાઇસી કરવા માટે અમે સ્પાઇસી ચટણી પણ એડ કરી દીધી છે. પછી આ જે એમના બન છે એમને પણ અમે કટકા કરી દીધા છે. બંની ક્વોલિટી અહીંયા મને એવરેજ લાગી, કારણ કે વડોદરામાં અમે ખાધેલા છે. આનાથી પણ સોફ્ટ પાઉં મસ્ત મજાના હોય છે. અને ઉપરથી એડ કરી દીધો ઉસળ કહો કે રસો કહો કે. અને પછી મસ્ત મજાનું એકદમ તમે મિક્સ કરીને ટેસ્ટ કરો એટલે તમને મજા જ આવી જશે. અને જો તમે આ વસ્તુ ક્યારેય ટ્રાય ન કરી હોય તો ચોક્કસ, અને તમે સ્પાઇસી લવર હોય તો ચોક્કસ તમારે એકવાર આ જગ્યાએ આવવું જોઈએ અને ટ્રાય કરવી જોઈએ. તો મને કોમેન્ટ કરીને જણાવો સેવ ઉસળ કે સેવ તરી તમે ક્યારેય ટ્રાય કરેલ છે કે નહીં. ન કર્યું હોય તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો, મજા આવી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો, અને ફેસબુક ઉપર ફોલો ના કરતા હોય તો પણ કરી દો. આઇટમ્સની વાત કરું તો જો મેં તમને કેવું લખ્યું એમ સેવને ઘણી બધી વેરાયટી છે. પછી આ છે મસાલા સેવ, એમની પણ ઘણી બધી વેરાયટી છે. પછી આ છે સેવ ઉસળ, એમની પણ ઘણી બધી વેરાયટી છે. સેવ તરી અગેન, અને ચીઝ સેવ તરી, કારણ કે અમદાવાદમાં ચીઝ તો બધી વસ્તુમાં આવે જ. તો બસ આટલી અહીંયા વેરાયટી મળે છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.